અમદાવાદમાં અસ્થિર મગજના યુવકનો હુમલાનો મામલો સામે આવ્યો છે। અસ્થિર મગજના વ્યક્તિએ પાડોશીને છરી મારી દીધી તો ઘરમાં બંધ ગેસ સિલિન્ડર લીકેજ કર્યું। ગેસ સિલિન્ડર લીકેજ થતાં નાસભાગ મચી ગઈ હતી તો પોલીસ અને ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું। અસ્થિર મગજના વ્યક્તિએ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે। અસ્થિર મગજના વ્યક્તિના હુમલાનો મામલો સામે આવ્યો છે તો એક તરફ જે ગેસ સિલિન્ડરની પાઇપલાઇન હોય તે પણ લીકેજ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ નાસભાગ મચી ગઈ હતી તો પોલીસ અને ફાયર વિભાગ દોડતું થયું હતું અને અસ્થિર મગજના વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે। શિવાલિકમાં એક ઘટના બની જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો, કારણ કે એક વ્યક્તિ દ્વારા પાડોશીને જે એક છરી છે તે માર દેવામાં આવી અને ત્યારબાદ તે પોતાનું ઘર બંધ કરીને ગેસ સિલિન્ડર ચાલુ કરી દીધું, જેથી અફરાતફરી મચી, ફાયર વિભાગ પહોંચી, પોલીસ વિભાગ એ પીડિત વ્યક્તિ છે। વડીલ, આપનું નામ શું છે, આપ ક્યાં રહો છો અને શું આખી ઘટના આપની સાથે બની છે? હવે આમાં શું છે, ઉપર બીમાર હતા માસી, એટલે લોકો એને સમજાવવા ગયા મારા ઘરને, હું સૂતો હતો, પછી મારાથી ઊભો થઈને એને સમજાવ્યો કે ભાઈ તું આ ગાળો નહીં બોલ, ઉપર પ્રોબ્લેમ છે આ બધું, તો સીધી છરી મારી દીધું, બરાબર। અને હા 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 બતાવો શું ક્યાં? અરે ઓકે, એટલે ક્યારે આ ઘટના ક્યારે બની વડીલ? આ બસ કેટલા વાગ્યા હતા? કલાક દોઢ કલાક જેવું થયું બસ। એટલે છરી મારી દીધી આપને? છરી સીધી મારી દીધી। અને પછી એને શું કર્યું? એને પછી કઈ નહીં, તો બોલતો નથી, ગાળો જ બોલવા મને ન કરી, અને ઘરમાં કરી અને એને પોતાનું સિલિન્ડર ચાલુ કરી દીધું। હું તો હોસ્પિટલ અત્યારેથી આવ્યો, પોલીસ વાળાને ગાળું દે, હા પોલીસ વાળાને ગાળું દેવા માંડી, બધાને ધોકા લેવાનું મેન્ટલી પ્રોબ્લેમ છે કે શું? મેન્ટલી લગભગ આજે હું અહીંયા રહેવા આવ્યો, મને થયો 3 વર્ષ થયા સાહેબ, રોજ 12 વાગે રાતના 12 થી સવારે 6 વાગે સુધી ગાળો જ બોલતો હોય, જે ભાવે તેમ, ડેઈલી રાત આખી બે ભાન ગાળો બોલતો હોય, ખરાબ એકદમ। ભાઈ છે ને અંદર બેન છે ને, વાળ ખુલ્લા રાખીને આમ ભૂતની જેમ ઊભે ને આવતા જતા ને બીવડાવે રસ્તામાં જતા હોય એમને, અને પેલો ભાઈ હાથ પકડી લે છે બધાના કે અમારે અહીંયા રહી છે સોસાયટીમાં એવું નથી। ઓકે, એકદમ અસ્થિર મગજનો છે, અસ્થિર પૂરેપૂરો। એના ફેમિલીમાં બીજું કોઈ હશે? બેન ભાઈ બેન બંને અસ્થિર જ છે। ભાગી ગયો કે હું કંટાળી ગયો છું કે આનાથી, કે મને છરી મારવા આવે છે, મને છરી મારે, દવા લઈ આવશો પણ દવા પીતી નથી કે બેન કે, તો કે હવે હું શું કરું? તમે બોલો તો બેન ને સવારમાં કેવી ખરાબ, તમે જો ને આવું ઓપન આજે લોકો તારા ભાઈના માહોલ વચ્ચે જીવી રહ્યા હતા, પરંતુ સાથે જ કહી શકાય કે ભાઈ સમજાવવા ગયા અને આ વડીલને છે તે દ્વારા તે વ્યક્તિએ જે છરી માર દીધી, હાલ એ વ્યક્તિની ધરપકડ કરીને પોલીસ અને હવાલે કરી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ખ્રિસ્તી મિશનરીઓએ દ્વારા લોકોને ભોળવી ધર્મ પરિવર્તન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો છે। હિન્દુ સંગઠન અને ખ્રિસ્તી મિશનરીઓના લોકો આમને સામે આવી ગયા, બંને સમુદાય વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બબાલ થતા સમગ્ર મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો તો ડિંડોલી પોલીસ મથકે ખ્રિસ્તી મિશનરી લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે। તો ધર્મ પરિવર્તન કરાવવાનો જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો હતો તે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે તો બીજી તરફ જે ખ્રિસ્તી મિશનરીના લોકો છે તે અને હિન્દુ સંગઠનના જે લોકો છે તે લોકો આમને સામને આવી ગયા હતા। બીજી તરફ ડિંડોલી પોલીસ મથકે આજે આખો મામલો છે તે પહોંચ્યો છે ને તે અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જૂનાગઢના વંથલીમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે અને ટીનમસ ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે તો રિક્ષા રોકવા જેવી બાબતમાં બબાલ સર્જાઈ ગઈ અને સામસામે 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ છે તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમરેલીના ફુલઝરમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો અને જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એકનું મોત નીપજ્યું છે, 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો ઘોડી અને ટ્રેક્ટરના કારણે આખી બબાલ સર્જાઈ હતી। ફુલેકા દરમિયાન ઘર્ષણ થયું હતું। પોલીસે 80 લોકો સામે ફરિયાદ પણ નોંધી છે। કચ્છમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 14 વર્ષના બાળકના ખિસ્સામાં ફોનમાં બ્લાસ્ટ થયો અને સ્માર્ટફોન ફાટતા બાળકના સાથળના ભાગે ઈજા પણ પહોંચી છે।
ફોન બહાર ફેંક્યા બાદ પણ 2 ધડાકા થયા હતા. તો લખપતના ભાડરા ગામની આ ઘટના સામે આવી છે. તો જે સ્માર્ટફોન હતો તેમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. બાળકના ખિસ્સામાં ફોન રાખેલો હતો અને તેમાં બ્લાસ્ટ થયો હતો. તો બાળકના ખિસ્સામાંથી ફોન ફેંકવામાં આવ્યો. ત્યારબાદ પણ આ જે ફોન છે તેમાં 2 ધડાકા થયા હતા. સાબરકાંઠામાં જાણે પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે. BZ અને AR ગ્રુપ પછી હવે હિંમતનગરની ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધવાની માંગ ઉઠી છે. રોકાણકારો મોટી સંખ્યામાં સાબરકાંઠા SP કચેરીએ પહોંચી રજૂઆત કરી કે 6 માસથી રજૂઆતો છતાં સંચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નથી. જણાવી દઈએ કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા. તો આ સ્કીમના સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકીએ 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાના રોકાણ મેળવ્યા હતા. હવે પૈસા મેળવ્યા બાદ ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. તો રોકાણકારોએ 15 કરોડથી વધુ રકમ ફસાઈ હોવાનો દાવો કર્યો છે. જ્યારે પોલીસે કાર્યવાહી શરૂ કરવાની આશ્વાસન પણ આપ્યું છે. બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી. એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે. વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી, પણ મને ફરી વ્યાજ પણ આપવામાં આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી. અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે. ટોટલ 15 CR કૌભાંડ કરેલું છે, બરોબર. અને અત્યારે છેલ્લા 6 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે. અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે, બરોબર. અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15% વ્યાજ આપશું દર મહિને, 20% આલશું એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે. છેલ્લા 6 મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે.